સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોઈ ગામમાં પડેલા પ્રથમ જ વરસાદે તંત્રના વિકાસના દાવોની હકીકત ઉજાગર કરી દીધી છે। ગામના મુખ્ય માર્ગ પર વિશાળ ખાડાઓ પડી જતા આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઢીચણ સમાન પાણી ભરાતા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રાહદારીઓ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગની દુર્દશા અંગે અનેક વખત સંબંધિત વિભાગ અને સ્થાનિક તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે આજે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર પ્રત્યે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર માત્ર કાગળ પરના વિકાસના દાવા કરે છે। સમયસર સમારકામ કરવામાં આવ્યું હોત તો આજે લોકોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડ્યો હોત। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું જવાબદાર તંત્ર હજુ પણ આ ખાડા કાન કરશે કે પછી તાત્કાલિક જાગીને માર્ગનું સમારકામ કરી લોકોને રાહત આપશે કે પછી કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિની રાહ જોવામાં આવશે। હાલ લીંબોઈ ગામના ગ્રામજનો તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી।